ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જેમણે વ્યાજખોરોને આપી છે ચેતવણી। વ્યાજખોરીનો ધંધો કરતા સરકારી અધિકારીઓને ચેતવણી આપવામાં આવી। સરકારી પોલીસ પાલિકા સુરતમાં કોઈ ભય નથી। વ્યાજખોરીનો ધંધો કરતા સરકારી અધિકારીઓને હર્ષ સંઘવીએ ચેતવણી આપી છે। સરકારી પોલીસ કે અધિકારીઓ સામે પણ કાર્યવાહી થશે। સુરતમાં કોઈ ભય નથી તેવું હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું। વ્યાજખોરોના પરિપ્રેક્ષ્યમાં હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે અને કહ્યું કે ખુલ્લી ચેતવણી આપું છું, કોઈ પણ સરકારી પોલીસ પાલિકાના અધિકારીઓ અને સભ્યો વ્યાજખોરીનો ધંધો કરતા હશે તો આવા લોકોને શોધીને કાર્યવાહી કરીશું અને તેમને કરાવીશું કાયદાનું ભાન, તો જ સાચા અર્થમાં કાર્યવાહી થઈ ગણાશે। આ વ્યાજખોરોને સીધા કરવાના છે। આ વ્યાજખોરોને સીધા કરવામાં સમાજની ચેનલોની ન્યૂઝપેપરની ખરેખર જો અંદર સંવેદના હોય ને તો આ વ્યાજખોરોને સીધા કરવા માટે અમને મદદ કરે। અને જ્યાં હું આજે ખુલ્લી ચેતવણી આપું છું, હું પોલીસ કમિશનર શ્રીને બી કહું છું અને રાજ્યના ગૃહ સચિવ અને ડીજીપીને બી કહ્યું છે, ક્યાંય બી કોઈ બી સરકારી અધિકારી, કોઈ भी પોલીસ નો જવાન, મહાનગરપાલિકાના સભ્યો કોઈ भी આ પ્રકારના વ્યાજખોરો અને વ્યાજખોરીનો ધંધો કરતા હોય તો એને भी મજબૂત સબક શીખવાડો, તો જ સમાજ જીવનની અંદર એક નવો માર્ગ મળશે। એક એકને શોધવા જોઈએ અને સૌથી પહેલા આ પ્રકારના લોકોને भी શોધવા જોઈએ જેથી સમાજે એમને આપેલી જવાબદારીનું ભાન એમને પડે। તો વ્યાજખોરીનો ધંધો કરતા સરકારી અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ કોઈ પણ કેમ ન હોય, જો તેઓ વ્યાજખોરીનો ધંધો કરતા હશે તો તેમને કરાવવામાં આવશે કાયદાનું ભાન।